એ જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં છે ને? પટેલ ને કેમ છે? મેં વાત સાંભળી કે હમણાં એનો ટાટિયો ભાંગી ગયો. હે? આમ ન કરાય ને બેન, હાવ આવું ન હોય. પણ હું તમને શું કહું છું કે હવે આપણા કાળિયાના ગીત રાખેલા છે બેન, બરાબર? તો બધાને ગીતમાં આવવાનું છે, બરાબર ને? લગ્નમાં આવવાનું છે. કેમ કે તમે બધા ફઈ કહેવા, એટલે તમારે તો પાછું આગળ રહેવું પડે કે નહીં? હા હા, ગીત પાછા સારા વિચાર જોવો, સારા ગીત ગાવાના છે મારા કાળિયાના. કેમ કે એક ને કાળિયો છે મારા, ધામધૂમથી બધું કરવાનું છે. હા, બાકી તબિયત પાણી તો સારા ને? હા હા, તું ધ્યાન રાખજો તમારું પાછું. તમારા પાછા હાલતા પડી જાવ ને હાલતા બધું તમને બધું ચક્કર સરવા મળે. એ બધું પટેલ નું ધ્યાન રાખજો. એ જય શ્રી કૃષ્ણ. બેન ને ફોન થઈ ગયો, હવે કાકી ને ફોન કરવાનો છે. જય મહાદેવ કાકી, પગે લાગુ. એ પાછા આપણા છે ને કાળિયાના લગ્ન છે ને ગીત રાખેલા છે કાકી, તો તમારા પાસે આવી જવાનું છે. હો પોતાને હગમટે એવું નથી કાકી, તમે તો હવે ઘરના કહેવાઓ, તમારે પેલા હાજરી આપવી પડે. કાકાને નથી લાવવા, તમે આવો ને આ ગીત ગાવાનું છે ને. કાકાનું કાંઈ કામ ન હોય, બાયુને ગીત ગાવાનું હોય. પણ ગીત આ વખતે સારા ગાવાના છે. મારા કાળિયાના લગ્ન છે. હા, ને આપણે બધું ધૂમધામથી કરવાનું છે. હો પેટી કેરીનો રસ, હો પેટી લાવ્યો છું, હો પેટી. એટલે કઈ કેરીઓ ખવડાવવાની છે, રસ જ પીવડાવવાનો છે કેરીઓનો. એટલે હો પેટીનો રસ બનાવવાનો છે કેરીનો. બધાને કેરીનો રસ પાવાનો છે. ઉનાળો છે કેવો હે? એ પાછા તમે બધા આવી જાવ તો વેલા. હા, તમારું વગર તો ઘર સૂનું સૂનું લાગે. હા, જય શ્રી કૃષ્ણ. હા, એમડી ડીજે વાળા બોલે છે? હા હા હા, ને મેં વાત સાંભળી છે તમારું ડીજે દેશ વિદેશમાં બધે વાગે તમારું. હા, તો હું શું કહું છું કે મારા છોકરાના લગ્નમાં તમારે ડીજે વગાડવાનું છે. હા, તમે ફેમસ છો એટલે મેં તમને ફોન કર્યો છે. હા, પણ સાંભળો જો, ઓલા ગીત હમણાં નવા આવ્યા છે ને, વીરને ગરી ભરેલા કાપારે, એ વાગવું પડે. બીજું ઓલું નીકળ્યું ને, ઓલું આજ કી રાત ને, હા ઈ બધાય ચકડી ફરવા પડે. બધા ડીજેમાં હા, બધા ગલોડિયા ખાવા પડે. હે હા, તો મારું છે કન્ફર્મ કરી નાખો. ધમાકા બોલાવવાનો છે. કોઈ ધમાકો ન કર્યો ને એવો કરવાનો છે. હે કન્ફર્મ કરી નાખો. હા હા હા, એ મૂકું. હા, મારા કાળિયાનું ડીજેનું નક્કી થઈ ગયું છે. હવે મારો કાળિયો છે ને ઘોડે ચડે ને એ હાસું.